વડોદરામાં રિક્ષા ભાડામાં મોટો વધારો। 1 જુલાઈથી મુસાફરોને પડશે વધારાનો ખર્ચ। વડોદરા શહેરના લાખો મુસાફરો માટે મહત્વના સમાચાર। સીએનજી ગેસ અને પેટ્રોલના સતત વધી રહેલા ભાવોને ધ્યાનમાં રાખી વડોદરા ઓટો રિક્ષા યુનિયને રિક્ષા ભાડામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે। શહેરના 80,000થી વધુ રિક્ષા ચાલકોને વધતા ખર્ચ વચ્ચે ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતા આ નિર્ણય લેવાયો હોવાનું યુનિયનનું કહેવું છે। હવે રિક્ષાનું મિનિમમ ભાડું 20 રૂપિયાના બદલે 30 રૂપિયા કરવામાં આવશે। આ નવું ભાડું 1 જુલાઈ 2026થી અમલમાં આવશે। યુનિયન પ્રમુખ બિલાલ પરમારે જણાવ્યું હતું કે રિક્ષા ચાલકોના હિત અને વધારાના ખર્ચને પહોંચી વળવા આ વધારો અનિવાર્ય બન્યો છે। આ સીએનજીનો લગાતાર પેટ્રોલનો ડીઝલનો બધાનો ભાવ વધતો જાય છે, તેના કારણે આ મોંઘવારીના હિસાબે જે અમારો ગુજરાત સરકારે ભાવ વધારો નથી કર્યો, પણ સ્વૈચ્છિક રિક્ષા યુનિયન અને રિક્ષા ચાલકો મળી અને આ ભાવ વધારો અમે કરી રહ્યા છે। જે મિનિમમ 20 હતું તે જગ્યાએ 30 રૂપિયા અમે કરી રહ્યા છે અને આ મોંઘવારીના હિસાબે જ આ કરવામાં આવ્યું છે અને આગળ બી જેમ અમને સરકાર સાથ સરકાર આપશે તો એ રીતે અમે અમારી રીતે કરીશું। અત્યારે મિનિમમ 20 રૂપિયા હતું ભાડું, એની બદલે 30 રૂપિયા કરવામાં આવ્યું છે। અત્યારે તો અમે અમારી રીતે સ્વૈચ્છિક કરી રહ્યા છે સાહેબ, કરવું તો પડશે ને, રાજ્ય સરકાર કોઈ જવાબ નથી આપી રહી ત્યારે અમે કરી રહ્યા છે સાહેબ। સાહેબ અમે પહેલી વાત તો એ કે કોઈ વિરોધ નથી કરી રહ્યા, એક સરકારને નમ્ર વિનંતી આપી રહ્યા છે કે હમણાં જે મિડલ ઇસ્ટ દેશોમાં જે ભાડું વિનંતી કરી રહ્યા છે, આ ગેસનું, પેટ્રોલનું, ડીઝલનું, કાચા તેલનું જે ભાડું વધ્યું છે જેના કારણે વડોદરા તમામ શહેરોમાં 1.25 લાખ રિક્ષાઓ છે જેનું ઘર ગુજારું રિક્ષાઓ પર જ ચાલે છે સાહેબ। તો સરકારને એક નમ્ર વિનંતી છે કે જે જગ્યા પર મિનિમમ 10 રૂપિયા ભાડું હતું ત્યાં 20 રૂપિયા કરવામાં આવ્યું છે અને જે 20 રૂપિયા હતું ત્યાં 30 રૂપિયા કરવા આવ્યું છે। કેમ કે બધી જ રિક્ષાઓ પોતાની નહીં સાહેબ, કોઈ રિક્ષાઓ ભાડાની ચલાવતી હોય, કોઈનું રિક્ષાઓનું ઘર ગુજારો બધો રિક્ષા પર જ ચાલતો હોય, કોઈના મા બાપ દવાઓ પર ચાલતા હોય છે, કોઈનું ઘરમાં છોકરાઓનું ભણતર, ખાવું પીવું, ઘરનું ભાડું, તમામ વસ્તુ હમણાં જે પાછલા 2 થી 3 મહિનામાં જે ગેસનો ભાવ વધ્યો છે તેને ધ્યાનમાં રાખતા એક સરકારથી નમ્ર વિનંતી છે કે જે 10 રૂપિયા ભાડું અમે વધાર્યું છે એ બી ભાડું હમણાંથી નથી વધાર્યું સાહેબ, આવતા મહિનાની 1 તારીખે ભાડું વધવાનું છે। આ 1 તારીખ છે, આવતા મહિનાના 7મા મહિનામાં 1 તારીખે ભાડું વધવા માટે સરકારથી અને આપ પ્રેસવાળાના નમ્ર વિનંતી કે આ બધી વસ્તુઓમાં આગળ અમારો સાથ આપવા માટે અમે 1 તારીખથી ભાડું વધારવાની કરવાના છે। સાહેબ મારા હિસાબથી તો જ્યારે આના પહેલાં 1 વર્ષ પહેલાં ગણી હતી ત્યારે 1,25,000 હતી, હમણાં તો સાહેબ હવે નોર્મલી માણસ એક તમામ રિક્ષાઓ લઈને નીકળે છે, હમણાં પણ 1.5 લાખની આસપાસ તો થઈ ગઈ છે સાહેબ। રિક્ષાઓમાં સાહેબ તમામને અસર પડશે ને સાહેબ, 1.5 લાખ રિક્ષાઓ ચાલશે। મારા હિસાબથી તો મિનિમમ વડોદરાનું લાઈફ લાઈન ગણવા જાઓ તો જેવી રીતે લોકલ બસ સ્ટેન્ડ છે, લોકલ ટ્રેન છે, એવી રીતે એક લોકલ રિક્ષાઓ પણ છે સાહેબ। મિનિમમ બધા અફોર્ડ નથી કરતા કે જે સ્પેશિયલ રિક્ષાઓ કરીને જાય, મિડલ વર્ગ શટલ લાઇનમાં જ જાય છે, બરાબર છે। વિનોદ જેઠવા।